હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે થઈ ગયો છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે પવિત્ર સોમવાર છે. અને આપણે આજે CNG ફ્રીડમ બાઇક લેવા જવાનું છે, તો તૈયાર થઈ ગયા છીએ. બે દી પહેલા આપણે નક્કી કરી આવ્યા હતા અને હાલો ઉતાવળ કરે છે અને જલ્દી જવાનું છે. અને આપણે દશામાં હોતા રહ્યા છીએ વરત, એટલે આપણે દશામાં બેવરાઈ દીધા છે કાલ. અને જો આ બધા માતાજીના ફોટા ને એ બધું હમું કરે છે. અને અમે જઈ બાઇક લેવા. હાલો તો અમે જઈ મોટરસાઇકલ લઈ આવી. નામ લઈને જાઓ. હા, દર્શન કરી લીધા વહેલા અને ફોટાની સાફ સફાઈ થાય છે. હાલો અમે લઈ આવી. આપણે મળી ગયા હાલવા ઊભી બજારે ને બાઇક માટે હાર અને ચૂંદડી માતાજીની ને એવું બધું લેતા જવાનું છે. તો જો એક હાર લઈ લી, આપણે હાર ને એવું લઈ લીધું છે અને પેંડા લેતા જઈએ. જો મસ્ત પેંડા છે. કેટલા લેવાના? કિલો લેવાના ને? તો કિલો જેવા લેતા જઈએ. જો અહીંયા મીઠાઈની મસ્ત દુકાન છે, અહીંયાથી આપણે હાલો તો બજાજના શોરૂમે પહોંચી ગયા છીએ. આપણું બાઇક અંદર હૈસિયત તે સારું એવું મુહૂર્ત કરી હાર પહેરાવી, પેંડા ખવડાવી. ચાલો તે શોરૂમ ખુલી ગયું છે અને આપણે હવે ડિલિવરી લેવાની છે બાઇકની CNG. તો ચાલો અંદર જતા રહી અને કરી વારી મુહૂર્ત. જો આપણે અહીંયા બાઇક પડ્યું છે અને મારે યશ પોતાના એવો લેવા છે. અરે પોલીસ વાળા કેવું ઓકે માગે જોવા દેખાડવું પડે. થઈ ગયું. નંબર પ્લેટ આવી જઈ. હલો, પાછળ હોત નંબર પ્લેટ કમ્પ્લીટ નહીં? મસ્ત જો. ચલો મસ્ત હાર આવી ગયો છે અને આપણે ચાંદલા હોતા કરી વારશું અહીં નહીં. બસ અંદર બધા અંદર. હાલો મારે યશના હાથે મુહૂર્ત કર્યું છે. ચાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પેંડા ખવડાવી દીધા અને મુહૂર્ત થઈ ગયું, હારે પહેરાવી લીધો અને હવે આપણે શોરૂમ બહાર બાઇક કાઢવાનું છે. તૈયારી છે. ચાલો હાલો સેલ માર દો. અમારી યશે સેલ માર્યો અને હવે બાઇક આપણે રવાના કરવાનું છે શોરૂમમાંથી. હાલો આવા જ.
દ્યો હરવું હરવું. હાલો બધી બાજુ અહીં બને આપણે બાઇક આંટો હતા ને લઈ આવ્યા હી અને અહીંયા ઊભું રાખી દીધું છે શોરૂમ ની સામે. એક આંટો લઈ આવ્યા, મસ્ત હાલે છે અને સારું છે. હાલો આપણે હવે નીકળવાનું છે અહીંયાથી. ગેસ પુરાવા જવાનું છે અને પેટ્રોલ પુરાવા. આપણે ફૂલ ટાંકી કરીને પછી જ નીકળવું છે અહીંથી, એટલે ઘરે જઈને ઉપાદી જ નહીં. યશને જો હેઠું ઉતરવું ન ગમતું. દાદા એક જોવે છે ફ્રીડમ બાઇક છે, એમને નવીન લાગે હો. કેવું લાગે દાદા? સારું લાગે હે? કેવું હે? ચાલો હા ઈ જ તે. આપણે ત્યાં આવવાનું થાય જ અહીંયા ધાંગધ્રા. ગામડામાં તો સીએનજી ન હોય, પણ આપણે અહીંયા તો હોય જ ધાંગધ્રામાં તો. હા આપણે ખૂટે ત્યાં તો આવવાનું થઈ જ જાય. હા ચાલો દાદાને પણ બાઇક ગમી ગયું છે, એમને બુકિંગ કરાવવાનું છે એટલે આવ્યા છે જોવા. સારું હાલો. હા સીટ મોટી હો, ગળતી ન થાય. મસ્ત હે. હાલો બધાને ગમ્યું છે અને શોરૂમ વાળા ખુશ છે અને આપણે ખુશ હી. ચાલો આપણે લઈને આવતા થઈ ગયા હી ફ્રીડમ બાઇક સીએનજી. અને હજી આપણે સીએનજી પુરાવા જવાનું છે અને પેટ્રોલ પુરાવા જવાનું છે. ચાલો શોરૂમ વાળા આપણે ફેર બહાર લગી મૂકવા આવી ગયો. હાલો આપણે બેજી સીટ હારી એટલે હાલો પેલું સીએનજી પુરાવતા આવી. ચાલો નીકળી ગયા. હવે સીએનજી પુરાવતા આવી અને પેટ્રોલ પુરાવતા આવી. ત્યાં આવો દો, ત્યાં જવા દો, અહીંયા આવો દો ને. પહેલી વાર આપણે બે ગેસ પુરાવાનો હોય. ચાલો આપણે ફ્રીડમ માં આવી ગયા હી સીએનજી પુરાવા. પેલું મુહૂર્ત છે પેટ્રોલ પંપે જ તે. જો મને જો હાટું ગાંડું થઈ ગયું છે. બધા વિડીયો બનાવે હો. સીએનજી બાઇક છે આજ. હેઠું ઉતરવું પડે હોય. હેઠું ઉતરવું પડે. ઓહો એટલા બધા માણસો જોવા માટે. ફ્રીડમ સીએનજી. ઓહ વિડીયો બનાવવા વાળા એટલા વધી ગયા. ઘણા બધા જોવા. ટ્રાફિક થઈ ગયું. હા આ મીટર આવશે, આ કિલો આવશે અહીંયાના પૈસા. મીટર. આ મીટર, આ કિલો કિલો અને આ પૈસા. પૈસા. સ્ટાર્ટ કરું? હા આ કરી નાખું. ચલો મીટર. આ બાજુ કિલો. આ પૈસા, પૈસા. આ કિલો અને આ મીટર. ભાવ વાળું. હા અને આપણે સીએનજી બાઇક પૂરવાનું ચાલુ છે. બધા બાઇકમાં સીએનજી પૂરે. ભાઈ 70 રૂપિયાનો આવ્યો. 70 નો આવ્યો. સિત્તેર માં ફૂલ થઈ ગઈ ટાંકી. થોડોક હતો અંદર.
એટલા બધા માણસો જો સીએનજી પૂરા વાયા ને અહીંયા ટ્રાફિક થઈ ગઈ એટલું માણસ છે હે ના ના અહીંયા ગેસની કિંમત કહું સીએનજી ગેસમાં ગળતી થઈ ગયો ટ્રાફિક થઈ ગઈ એટલું બધું માણા જો સીએનજી પુરાવાય અહીંયા ₹70 તો ટાંકી ભૂલ થઈ ગઈ બાજુમાં જ પેટ્રોલ પંપ છે અને સીએનજી આપણે પુરાઈ લીધું અને પેટ્રોલ પંપે હવે આવી ગયા અહીં અને પેટ્રોલ પંપે આપણે ટાંકી ફૂલ કરાવી લેવાની છે ફ્રીડમ બાઇકમાં અને ધાંગધ્રામાં પહેલી વાર આવી ગયું છે ફ્રીડમ તો જો અહીંયા આપણે પેટ્રોલ પુરાવાનું ચાલે છે સીએનજી તો પુરાવી લીધું અહીંયા પેટ્રોલ પુરાઈ લીધું જો એમાં લીટર જેવું તો હશે પેટ્રોલ સીએનજી તો ટાંકી ફૂલ કરાવી નાખી આપણે અને પેટ્રોલ પુરાવા આવી ગયા છે ચાલો પેટ્રોલ પુરાઈ લીધું સીએનજી પુરાઈ લીધું અને હવે નીકળી છે ઘરે એટલું બધું માણસ જોવા ઊભા આપણને બોલો એટલી ઇજ્જત બની ગઈ ગાડી કરતા વધુ હોય તો સીએનજી પુરાઈ લીધું અને પેટ્રોલ પુરાઈ લીધું બાઇકમાં અને બે ટાંકી આપણે ફૂલ કરાવી નાખી છે અને હવે નીકળી તો રસ્તો સારો છે એટલે એકાદી રીલ બનાવી લઈ મજા આવી જાય તો અને વાતાવરણ સારું છે વાદળ થયો છે એટલે ચાલો આપણું ફ્રીડમ ઓલાકણે ઊભું છે માણસો ઊભું રાખી જોવા માટે ઊભા રાખે એમ કે ઘડીક વાર ઊભા રહો અમારે જોવું છે બાઇક તો આપણે બે પેટ્રોલ પંપ અહીંયા બાજુમાં છીએ એટલે સીએનજી અને પેટ્રોલ બે પુરાઈ લીધું છે ગાડી કરતા ઇજ્જત વધી જઈએ ગાડી કરતા ગાડી ઊભી રાખીને બાઇક સામું જોઈએ બોલો કે ફ્રીડમ નવું આવ્યું ગેસ વાળું સીએનજી નહીં યસ ધાંગધ્રામાં પહેલી વાર ફ્રીડમ બાઇક આવી ગયું છે સીએનજી લોન્ચિંગ હમણાં જે થયું ને ઈ અને આવે હે આવા દ્યો મસ્ત લોકેશન સાથે આપણું ફ્રીડમ આવી રહ્યું છે હેલો બાય બાય નીચે હાઈડ વાળાને તો પગે ને પહોંચાતા હો હાલો આપણે બાઇક લઈને ઘરે પહોંચી ગયા હી અને માતાજીના મઢે જવાનું છે તો આપણે દીવલ લઈ લીધું છે અને નારિયેલ ને એવું લેતા જઈશું અને પેંડા તો હે જ ત્યાં તો હવે મઢે જતા આવીએ મોટરસાઇકલ બહાર કાઢી નાખ્યું છે અને પગે લગાડતા આવી માતાજીએ લઈને મઢે આવતા રહીએ અહીં અને મઢે તો હું કોઈ હોય નહીં એટલે તાળું માર્યું પણ આપણે ચાવી લઈને જઈએ અહીં તો ખોલે છે પછી આપણે પગે લગાડી લઈએ અને પ્રસાદી કરી લઈએ અને બાઇક અહીં આપણે રાખી દીધું છે લાવું માતાજી તો આ છે અમારા માતાજીનો મઠ અહીંયા આપણે પગે લગાડી દઈએ નારિયેલ એક વધેરી નાખી અને બીજા પેંડાની પ્રસાદી કરી લઈ આમાં પેંડા કાઢી લઈએ હા એક બોક્સ કાઢ્યું આખું રહ્યું નહીં
યસ પગે લાગી લે હાલો બાધા થઈ ગઈ નારિયેલ વધારી નાખ્યું અને હવે માતાજીએ પગે લાગી ગઈ પછી બાંધી બસ લો અહીંયા આપણે થાપાવાળા માતાજી છે મેલડીમાં અહીંયા પણ આપણે દર્શન કરી લઈ અને પગે લાગી લઈ અને દીવા કરી નાખી આ છે આપણે ઝાંપાવાળા મેલડીમાં અહીંયા પણ આપણે પગે લગાડી લઈ અમારા ગામના ઝાંપાવાળા મેલડીમાં કહેવાય છે અહીંયા આપણે પગે લગાડી લઈ એ મેલડીમાં હાલો બાઇકનું હવે કામકાજ પૂરું માતાજીએ જી આવ્યા પગે લગાડી આવ્યા આપણું નવું બાઇક અહીંયા મૂકી દીધું અને આ છે આપણું જૂનું આપણે જૂનું બાઇક છે ને આ નવું હાલો બાઇકનું કામકાજ આપણે પૂરું કરી નાખ્યું છે અને લઈને આવતા રહીએ અહીં ઘીરે માતાજીએ જી આવ્યા બધે જી આવ્યા અને આવીને ખાઈ લીધું અને ચા પાણી પી લીધા અને હવે નવરા થઈ ગયા અહીં તો હવે કંઈક આડું કામ કરશું ને આખો દી આપણે આજે બાઇકમાં કાઢી વળ્યા છે તો હાલો હવે અમારે યશની શું કરે છે જોઈ જોઈ હવે હાલો સુઈ ગયા છો વાડીને જવાનું થાકી ગયા સારું હા રીલું જોઈને હાલો હવે જઈશું વાડીએ આખો દીના રખડીએ કંઈક ધંધો કરવો જોઈશે ને હવે તો મોટરસાઇકલ તો લાવીને મૂકી દીધું છે અને હવે જઈશું વાડીએ ઘડીક આડાવરા થઈને પાછા આવશું 3 તો વાગી ગયા આપણે મઢે જીયાને બધે જીયા ત્યાં માતાજીએ 2-3 જગ્યાએ જવાનું તો બધે પગે લાગી ગયા અને બાઇકને પગે લગાડી દીધું બધે અને હવે વાડીએ જઈ નહીં યસ સારું તો બાઇક કેવું લાગ્યું એ કહેજો કમેન્ટમાં જરૂરથી કહેજો અને કંઈ પણ ડિટેલ જોતી હોય માહિતી બાઇક વિશે તો કમેન્ટ કરીને પૂછી લેજો તમે ત્યારે અમે તમને જવાબ આપી દઈશું અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી.